રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે ગઢાળા જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો ત્યારે લોકોએ જન્માષ્ટમીનો તહેવાર હોવાથી એક ગામથી બીજા ગામે જવા માટે જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। કોઝવે પર આવેલ ચેકડેમ પર લોકો 4 પગે જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ હોય ત્યારે મોજ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે। આ કોઝવે મંજૂર થઈ જવા છતાં હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને ગ્રામજનો જીવના જોખમે વારંવાર રસ્તો પસાર કરવો પડી રહ્યો છે। ત્યારે ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે આ કોઝવેનું કામ કરવામાં આવે। તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર ગઈકાલે બોટ ડેમ માટે ખૂબ જ વરસાદ હોય જેને કારણે બોટ ડેમ ઓવરફ્લો થવા જેને પાટિયા ખોલેલ હોય જેથી ગઢાળા ગામનો જે મુખ્ય રસ્તો કોઝવેલ આવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેને કારણે આજે જન્માષ્ટમીનો તહેવાર હોય અને લોકોને તાલુકા મથકે જવું હોય તો આજે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે અમારી એવી માગણી છે કે આ કોઈ જે મંજૂર થઈ ગઈ છે તે વહેલી તકે તાત્કાલિક કામ શરૂ થાય એવી અમારી માગણી છે। આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।